તો તણાવની આ સ્થિતિ વચ્ચે સુરતમાં પ્રશાસન એલર્ટ છે। અઠવા લાઇન્સમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં વોર રૂમ શરૂ થઈ ગયો। વોર રૂમ સાથે પોલીસ કમિશનર સીધા સંપર્કમાં રહેશે। હજીરા પોર્ટને પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યું છે। દેશની ઘણી મોટી કંપનીઝ હજીરામાં આવેલી છે અને એટલે જ હજીરા પોર્ટને પણ એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યું છે। વોર રૂમ સાથે પોલીસ કમિશનર સીધા જ સંપર્કમાં રહેશે। ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં વોર રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। દેશભરમાં સ્થિતિ છે, દેશભરમાં સુરક્ષાની જડબેસલાક કરી દેવામાં આવી છે। પાકિસ્તાનના અત્યાર સુધીમાં જેટલા પણ હુમલા થયા છે ભારત ઉપર એ તમામને નાકામ કરવામાં આવ્યા છે અને હજી પણ એ જ કટિબદ્ધતા છે કે ભારતીય સેનાની ત્રણેય પાંખ પાકિસ્તાન તરફથી થયેલા એક હુમલાને નેસ્તનાબૂદ કરશે। તો તણાવની આ સ્થિતિ વચ્ચે સુરતમાં પ્રશાસન એલર્ટ છે। અઠવા લાઇન્સમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં વોર રૂમ શરૂ થઈ ગયો। વોર રૂમ સાથે પોલીસ કમિશનર સીધા સંપર્કમાં રહેશે। હજીરા પોર્ટને પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યું છે। દેશની ઘણી મોટી કંપનીઝ હજીરામાં આવેલી છે